ગઈકાલે સુરેન્દ્રનગરના અમારા કોળી સમાજના આગેવાન અતુલભાઈ વેગડ વર્ષોથી ત્યાં કામ કરે છે, સમાજ સાથે સંકળાયેલા છે, પાર્ટી સાથે જોડાયેલા છે. એમને પોલીસે બોલાવી અને સુરેન્દ્રનગરના એસપીએ એની ચેમ્બરમાં બોલાવીને 2 લાફા મારી લીધા અને કીધું કે જા તારી જ્ઞાતિને જઈને કહી દે છે, બહુ વાયડી ના થશો તો ટાંટિયા ભાંગી જશે. આવું સુરેન્દ્રનગરના એસપીએ અમારા કોળી સમાજના આગેવાન અતુલ વેગડને કીધું ગઈકાલે. એની સાથે સાથે અમારા લોહાણા સમાજના આગેવાન કમલેશભાઈ કોટેચા પણ ત્યાં કામ કરે છે. ગઈકાલે સુરેન્દ્રનગરના એસપીએ એને પોતે ધમકી મારી ચેમ્બરમાં બોલાવીને અને એણે એમ કીધું કે અમને ભાજપનો સપોર્ટ છે, તું બહુ ભાજપની વિરુદ્ધમાં વધારે પડતું બોલીશ તો તારો સુરેન્દ્રનગરની બજારમાં વરઘોડો કાઢવામાં આવશે, એટલે તું તારી મર્યાદામાં રહેજે. દીપકભાઈ ચિહલા છે અમારા આગેવાન અને કુણાલભાઈ શાહ છે, પત્રકાર છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. આ બધાને સુરેન્દ્રનગરના એસપીએ બોલાવી ચેમ્બરમાં બોલાવી ધાકધમકી કરી, પોતે માર મારી, બીજા પોલીસવાળા પાસે માર મરાવીને એવી ધમકી આપી કે તમે આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને નીકળ્યા છો એ બંધ કરી દેજો. કેમ કે આ અતુલભાઈ, અમારા કમલેશભાઈ, દીપકભાઈ, આ બધાને હમણાં જ આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને એમને પોલીસ એવું ધમકાવે છે કે તમે આમ આદમી પાર્ટી છોડી દો અને આમ આદમી પાર્ટીનું કામ કરવાનું બંધ કરી દો, નહીતર તમારા ઉપર ખોટી એફઆઈઆરો કરી અમે તમને જેલમાં પૂરી દઈશું. દોસ્તો, મારે જણાવવું છે કે પોલીસનો આ ધંધો છે. આ કામ કરવા માટે પોલીસના યુનિફોર્મ પહેરીને ફરીએ છીએ. આપણે શપથ લીધી હતી તો આવા ધંધા કરવાની શપથ લીધી હતી. આખા ગુજરાતની પોલીસ અત્યારે જનતાને રામ ભરોસે મૂકી, જનતાને ગુંડાઓના હવાલે કરી દઈ, જનતાને બુટલેગર, માફિયા, તોડબાજોના હવાલે છોડી દઈ, માત્ર ને માત્ર એસપી, આઈજી લેવલના, ડીવાયએસપી લેવલના અનેક અધિકારીઓ માત્ર ને માત્ર રોજ જાગીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પાછળ પડ્યા છે. મેં તમને ડેટા આપ્યો અને જનતા હથિયાર લાયસન્સો લઈ રહી છે. આ પરિસ્થિતિની અંદર ગુજરાતભરની જનતાને મારી એક જ વિનંતી છે કે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી નીકળેલી પાર્ટી છે. અમે લડાયક માણસો છીએ. કોઈ એસપી આઈજીને દમદાટીથી બી જવાવાળા અમે નથી. અને જે એસપી આઈજી ભાજપની દલાલી કરે છે એને જોઈ લઈશું, શુદ્ધ ગુજરાતીમાં જોઈ લઈશું. એ કોઈ ટેન્શન નથી. સમય બદલાશે ત્યારે મોઢા હંતાડતા નહીં આવડે જે લોકો આજે ભાજપની દલાલી કરે છે એમને. પણ સવાલ એ છે કે જો પોલીસ ભાજપની દલાલ બનીને કામ કરે અને જનતાને ગુંડાઓના હવાલે સોંપી દેવામાં આવે, ગમે ત્યારે ખૂન થઈ જાય, ગમે ત્યારે રાજકોટમાં એક વેપારીની હમણાં હત્યા કરી નાખી થોડાક દિવસ પહેલા, ખુલ્લેઆમ છરીઓ મારી દેવામાં આવે છે, તો પોલીસ કંઈ નહીં કરે. અને આ પરિસ્થિતિમાં જનતા હવે પોતે હથિયારોના લાયસન્સ લેવા લાગી છે. એનો ડેટા મને ખુદ ગૃહમંત્રીએ આપ્યો છે. ત્યારે એક જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ એક યુદ્ધની જેમ લડવા જઈ રહી છે, ત્યારે અમે પણ આ યુદ્ધ માટે તૈયાર છીએ. જનતાને વિનંતી છે કે આ યુદ્ધની અંદર સત્ય, ન્યાય, નીતિનો સાથ આપે, ઝાડુનો સાથ આપે, આમ આદમી પાર્ટીનો સાથ આપે.